હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં વનડે મેચ પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ઋષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે। સ્વીપ શોટ મારતા ઋષભ પંત ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આપણે જણાવી દઈએ કે ऋषभ પંતના સ્નાયુ ખેંચાયા તો ઈજા થતા મેદાન પર જ ઢળી પડ્યા। તો ઇજનરી થતા ની સાથે જ તેઓએ પ્રેક્ટિસ બંધ કરવી પડી છે। પ્રેક્ટિસ રોકી ઋષભ પંતને મેદાન છોડવું પડ્યું છે। તો આપણે જણાવી દઈએ કે આવતીકાલની મેચ જે રમવાની છે તેમાં પંતને લઈને સસ્પેન્સ યોજાયું છે। તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓએ હાલ પ્રેક્ટિસ છોડી છે। તો વડોદરામાં વનડે મેચ પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર। હાલ વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અમિત, જણાવશો વડોદરામાં વનડે મેચ પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, શું વધુ વિગત હાલ? જો ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો છેલ્લા 5 દિવસથી વડોદરામાં છે, કારણ કે આવતીકાલે ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસનો વડોદરા વનડેથી પ્રારંભ થવાનો છે। આવતીકાલે ભારતની ન્યુઝીલેન્ડ સામે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડે રમાવાની છે, પરંતુ તે પહેલા ભારત માટે એક ચિંતાજનક સમાચાર અહીંથી જ આવ્યા છે। અત્યારે થોડીવાર પહેલા જ રિષભ પંત સહિતની ભારતીય ક્રિકેટ ટીમ અને ટીમના જે બાકી ખેલાડીઓ છે અહીંયા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા। એ દરમિયાન રિષભ પંત છે નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો છે। સ્વીપ શોટ મારવાની પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંતના સ્નાયુ ખેંચાઈ ગયા અને તેને કારણે તેને એક ચીખ પણ પાડી દીધી। અમે થોડીવાર પહેલાં અહીંયા જ્યારે નેટ પ્રેક્ટિસ ચાલતી હતી તે દરમિયાન અહીંયા હાજર જ હતા અને જે ઇન્જરી થઈ છે રિષભ પંતને, ત્યારબાદ તે અચાનક મેદાન પર ઢળી પડ્યો, સૂઈ ગયો અને ત્યારબાદ જે મેડિકલ સ્ટાફ છે તે આવ્યા, જે ટીમના કેપ્ટન છે સહિતનો જે સપોર્ટ સ્ટાફ છે તે પણ દોડી આવ્યો। થોડીવાર માટે જે રિષભ પંત છે તેને પ્રાથમિક સારવાર આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ બાદમાં તે નેટ પ્રેક્ટિસમાં આવ્યો નહીં અને અડધી જ નેટ પ્રેક્ટિસ છોડીને તેને મેદાનની બહાર જતું રહેવું પડ્યું। ત્યારબાદ નેટ પ્રેક્ટિસ આગળ પણ નથી થઈ, પરંતુ રિષભ પંત બાદમાં જ્યારે ઇન્જર્ડ થયો અને તેને મેદાનની બહાર લાવવામાં આવ્યો, તેને તેના ચહેરાના હાવભાવ બતાવી રહ્યા હતા કે તેને જે ઈજા થઈ છે એ ગંભીર હોઈ શકે છે। જોકે ક્રિકેટ ફેન્સ એવું નથી ઈચ્છતા કે ઈજા એટલી ગંભીર હોય, પરંતુ ભારતીય ટીમ હવે અહીંથી કોટંબી સ્ટેડિયમથી રવાના થઈ છે। તેની નેટ પ્રેક્ટિસ પતી ગઈ છે। ન્યુઝીલેન્ડની ટીમ અત્યારે નેટ પ્રેક્ટિસ માટે પહોંચી છે, પરંતુ ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તેની સાથે સાથે રિષભ પંત જે ઇન્જર્ડ થયા છે તેને પણ વડોદરા લઈ જવામાં આવ્યા છે, સિટીમાં લઈ જવામાં આવ્યા છે અને જરૂર પડે સિટી સ્કેન પણ થઈ શકે છે, કારણ કે જે રીતના શોટ રમવા માટે ક્રિકેટ મેદાન પર રિષભ પંત જાણીતા છે, અટપટા શોટ્સ રમે છે અને એટલા માટે જે જ પ્રકારનો શોટ રમવા માટે તેઓ નેટ પ્રેક્ટિસમાં પ્રયત્ન કરી રહ્યા હતા। એક સ્વીપ શોટ મારવા ગયા અને દરમિયાન તેમના સ્નાયુ ખેંચાઈ ગયા અને અચાનક રિષભ પંતની ચીખ નીકળી ગઈ। અમે તે દરમિયાન ત્યાં હાજર જ હતા, તે મેદાન પર જ ઢળી પડ્યા। તેમને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જો કે રાહતની વાત એ છે કે બાદમાં એ પોતાના પગે ચાલીને બહાર તો આવ્યા, પરંતુ થોડા લંગડાતા ચાલતા હતા અને તેને કારણે થોડો ચિંતાનો વિષય છે, કારણ કે હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે। વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડની પ્રથમ વનડે આવતીકાલે રમાવાની છે। ક્રિકેટ ફેન્સ પણ ખૂબ ઉત્સાહિત છે, પરંતુ રિષભ પંત જે ખૂબ સ્ફોટક બેટર છે ભારતીય ક્રિકેટ ટીમનો અને તેને જોવા માટે પણ વિરાટ કોહલી અને રોહિત શર્માને જોવા માટે તો આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ આ કોટંબી મેદાનમાં આવવાના જ છે, પરંતુ રિષભ પંતની સ્ફોટક બેટિંગ જોવા માટે તેના ફેન્સ પણ પહોંચવાના છે। પરંતુ તે પહેલાં ચિંતાજનક સમાચાર છે, રિષભ પંત ઇન્જર્ડ થઈ ગયા છે। સિટી સ્કેન કરાવવું પડશે કે નહીં એ ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે। જો ઇન્જરી વધારે સિરિયસ હશે અને જો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે વધારે સિરિયસ ઇન્જરી હોય અને આવતીકાલની મેચમાં રિષભ પંત રમી શકવાને લાયક ન હોય તો બેકઅપ વિકેટ કીપર તરીકે KL રાહુલ ટીમમાં ઓલરેડી ઉપસ્થિત છે, તેઓ આવતીકાલે રમી શકે છે। પરંતુ જો ટીમ મેનેજમેન્ટની એવી ગણતરી હોય આવતીકાલની ટીમ લાઇનઅપમાં ફાઇનલ 11માં કે રિષભ પંતને સમાવવામાં આવે, પરંતુ એ ટીમ મેનેજમેન્ટ માટે થોડો ચિંતાનો વિષય વડોદરાથી છે, કારણ કે જે નેટ પ્રેક્ટિસ ચાલી રહી હતી એ દરમિયાન રિષભ પંત ઇજાગ્રસ્ત થઈ ગયા છે, ઇન્જર્ડ થઈ ગયા છે અને બની શકે કે તેમને ચેકઅપ માટે મેડિકલ ચેકઅપ માટે દવાખાને પણ લઈ જવામાં આવે। જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।